નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેમજ આગેવાનો દ્વારા જે રીતે નિવેદન સામે આવ્યું છે કે માંજલપુર વિધાનસભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તેના વિરોધમાં વોર્ડ નંબર 17ના કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલે પણ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી ખોટા નિવેદનો આપે છે। વોર્ડ નંબર 17માંથી કોઈ પણ આગેવાન કે હોદ્દેદાર હાલ આમ આદમી પાર્ટીમાં જોડાયો નથી। આજ રોજ આમ આદમી પાર્ટીના જે વડોદરા શહેરના અધ્યક્ષ છે એમણે જે નિવેદન આપ્યું છે કે વોર્ડ નંબર 16, 17, 18, 19 ચારે ચાર વોર્ડમાંથી કોંગ્રેસના જે કાર્યકરો છે, હોદ્દેદારો છે, આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। હું વોર્ડ નંબર 17ના પ્રમુખ તરીકે એટલું જ કહું છું કે વોર્ડ નંબર 17ની અંદરથી આપ બતાવો મને કે કોઈ આગેવાન એવો હોય કે જે કોંગ્રેસ પાર્ટીને છોડીને આમ આદમીમાં ગયો હોય। તદ્દન ખોટી વાત છે, વાહિયાત વાત છે। પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા। મારી આ વિશે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજભાઈ જોશી સાથે પણ ચર્ચા થઈ છે અને ત્યાંથી પણ મને કહેવામાં આવ્યું છે કે ખરેખર જો ખોટી રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવશે, ખોટા નિવેદન આપવામાં આવશે કે કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીની અંદર ગયા છે તો 100% આના ઉપર શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે આગામી સમયની અંદર। તેથી હવે કોઈ નિવેદન આપે તો ખરેખર વિચારીને આપવા જેવું છે। હું તો તમારા માધ્યમથી એટલું જ કહેવા માગીશ કે અત્યારે વોર્ડ નંબર 17ની અંદર કોઈ પણ એવો આગેવાન હોય કે જે તમારા આમ આદમી પાર્ટીની અંદર અત્યારે હાલમાં જોડાયો હોય તો આપ એની સાબિતી આપો અને જો સાબિતી ના હોય તો પછી આપ જાહેર કરી દો કે ભાઈ તમારી બોલવામાં કોઈ ભૂલ થઈ છે। હું આપના માધ્યમથી બસ એટલું જ જણાવું છું કે પ્રજાને જે રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે, ખોટી રીતે ભ્રમિત કરવામાં આવે છે, બંધ કરી દેવું જોઈએ।